હેલો ફ્યુચર ડોક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે ગુજરાતના મેરિટ રેન્ક પરથી તમને કઈ મેડિકલ કોલેજ મળશે તેના વિશે વાત કરવાના છીએ. કારણ કે ઘણા ખરા વિદ્યાર્થીઓની કમેન્ટ આવી રહી છે કે સર ગુજરાતના મેરિટ રેન્ક પરથી તમે હજુ એક વિડીયો બનાવો કે જેથી અમને ખ્યાલ આવે કે અમને કઈ કોલેજ મળવા પાત્ર છે. તો અહીં મેં જે તમને ગુજરાત રેન્ક લખેલ છે તે મુજબ હશે તો તમને ત્રીજા કે ચોથા રાઉન્ડ સુધી સ્યોરલી એડમિશન મળી શકે છે. અને આમાં કોઈ પણ ચેન્જ નહીં થાય. તમારે આમાં ફક્ત ને ફક્ત 5થી 10 રેન્કનો તફાવત જોવા મળશે. અને આ તમારું કટઓફ ફાઇનલ કટઓફ જ તમે ગણી શકશો. તો આ મુજબ તમારે કટઓફ રહેવાનું છે. તો ચાલો વિડીયો પહેલાં શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ની વાત કરીએ તો તેમાં તમારે કેટલું કટઓફ રહેવાનું છે તેના વિશે વાત કરીએ. તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજ માટે તમારે ઓપન કેટેગરીમાં 1000 સુધીનો જનરલ રેન્ક જોશે. જનરલ મેરિટ રેન્ક તમારે આમાં પ્લસ ઓર માઇનસ 10થી 15 રેન્કનો તમારે ડિફરન્સ જોવા મળી શકે છે. એસસી કેટેગરીની વાત કરીએ તો એસસી કેટેગરી માટે તમારે 3500 સુધીનો જનરલ રેન્ક જોશે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં. એસટી કેટેગરી માટે તમારે 1100 સુધીનો જનરલ રેન્ક જોશે. એસીબીસી કેટેગરી માટે તમારે 1520 સુધીનો જનરલ રેન્ક જોશે. અને ઈડબ્લ્યુએસ માટે તમારે 1235 સુધીનો જનરલ રેન્ક જોશે. હવે વાત કરીએ કે તમારે ઓપન કેટેગરીની જો સ્ટુડન્ટ છો તો તમે જોઈ શકો છો કે 1000 સુધીનો તમે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળી જશે. ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટુડન્ટને બીજે મેડિકલ કોલેજમાં એડમિશન લેવું છે તો તેમને 1000 કે 800-900 સુધીનો ગુજરાત રેન્ક હશે તો બીજે મેડિકલ કોલેજ નહીં મળે. કારણ કે બીજે મેડિકલ કોલેજમાં તમારે મેડિકલ કોલેજનું સૌથી વધુમાં વધુ કટઓફ જોવા મળે છે. અને ત્યાં ખૂબ જ વધારે કોમ્પિટિશન હોય છે. કારણ કે તેઓ બધા સ્ટુડન્ટની ફેવરેટ અથવા પહેલા નંબરની પસંદવાળી કોલેજ હોય છે. એટલા માટે તમારે બીજે મેડિકલ કોલેજ માટે તમારે 185 સુધીનો જનરલ રેન્ક જોશે ઓપન કેટેગરીમાં. તો આ મુજબનો તમારે ઓપન કેટેગરીમાં બીજી મેડિકલ કોલેજ માટે રેન્ક જોશે. આ જ રીતે તમારે બીજી અન્ય કોઈ કોલેજ હોય જેમ કે એમપી શાહ મેડિકલ કોલેજ ત્યાં તમને 800-900 કે 950 સુધીનો જનરલ રેન્ક હશે તો બી તમને એડમિશન મળી રહેશે. તો તમારે કોલેજ ટુ કોલેજ તમારે રેન્કમાં થોડો ઘણો ડિફરન્સ આવી શકે છે. અહીં મેં ઓલ ઓવર તમારે કોલેજ વાઇઝ કટઓફ લખેલું છે. આના પછીના વિડીયોમાં હું તમને સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ એટલે કે પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં તમારે કઈ કોલેજમાં કેટલા માર્કે એડમિશન અટકશે તેનો પણ હું પ્રિડિક્શન આપવાનું છું. અને તે પ્રિડિક્શન 90% સાચું જ હશે. કારણ કે મેં તમને કીધેલું હતું કે તમારું મેરિટ લિસ્ટ 20થી 25 ઓગસ્ટની વચ્ચે આવશે. તમારું રાઉન્ડ 1નું ચોઇસ ફિલિંગ 25 ઓગસ્ટથી લઈને 30 ઓગસ્ટની વચ્ચે થશે. તમારે બીએચએમએસ અને બીએમએસનું ચોઇસ ફિલિંગ 25 ઓગસ્ટથી લઈને 28 ઓગસ્ટની વચ્ચે થશે. તો અત્યારે બીએચએમએસ અને બીએમએસનું ચોઇસ ફિલિંગ રજિસ્ટ્રેશન અને બધું પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઘણા ખરા વિદ્યાર્થીને જો બીડીએસ અથવા એમબીબીએસમાં એડમિશન મળી શકે તેમ નથી તો જરૂરથી આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં એડમિશન લેજો. હવે વાત કરીએ જીમસ મેડિકલ કોલેજ. જીમસ મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે કેટેગરી વાઇઝ કટઓફ તમારું આ મુજબનું રહેવાનું છે. સૌથી પહેલાં ઓપન કેટેગરી માટે તમારે 930થી લઈને 2480 સુધીનો જનરલ રેન્ક જોશે જીમસ મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે.
એસસી કેટેગરી માટે તમારે 3200થી લઈને 5000 સુધીનો જનરલ રેન્ક જોશે. 5500 સુધીનો જનરલ રેન્ક જોશે. 3200થી લઈને 5500 સુધીનો જનરલ રેન્ક જોશે એસસી કેટેગરીમાં જીમસ મેડિકલ કોલેજ માટે. એસટી કેટેગરી માટે તમારે 11000થી લઈને 15900 સુધીનો જનરલ રેન્ક જોશે. એસીબીસી કેટેગરી માટે તમારે 1500થી લઈને 2900 સુધીનો જનરલ રેન્ક જોશે. અને ઈડબ્લ્યુએસ માટે તમારે 1200થી લઈને 2600 સુધીનો જનરલ રેન્ક જોશે. હવે વાત કરીએ આપણે જીમસ મેડિકલ કોલેજ સોલા અમદાવાદની. જીમસ મેડિકલ કોલેજ સોલા અમદાવાદ, જીમસ મેડિકલ કોલેજ બરોડા ગોત્રી તેમાં કોમ્પિટિશન ખૂબ વધારે જોવા મળે છે. ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર અને જીમસ મેડિકલ કોલેજ સોલા અને ગોત્રી બંનેમાં કટ ઓફ મેજોરિટી સેમ જોવા મળે છે. અને ઘણીવાર તો જીમસમાં બી વધારે કટ ઓફ જોવા મળે છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર કરતાં. એટલા માટે તો આપણે વાત કરીએ જીમસ મેડિકલ કોલેજ સોલાની. તો સોલામાં તમારે એડમિશન લેવા માટે ઓપન કેટેગરીમાં અંદાજિત તમારે 940 સુધીનો રેન્ક હશે. 940થી 45 સુધીનો રેન્ક હશે. 55 સુધીનો રેન્ક હશે તો તમને એડમિશન મળી શકે છે ઓપન કેટેગરીમાં. તમારે કોલેજ ટુ કોલેજ વાઇઝ તમારે ડિફરન્સ જોવા મળે છે. જીમસ મેડિકલ કોલેજ વલસાડ, વડનગર તેમાં તમે જોઈ શકો છો કે તમને ઓપન કેટેગરીમાં 1900 કે 2000 સુધીનો રેન્ક હશે તો બી તમને એડમિશન મળી રહેશે. તો તમારે કોલેજ ટુ કોલેજ તમારે રેન્કમાં ડિફરન્સ જોવા મળે છે. તો તમે કઈ કોલેજ પસંદ કરો છો તે મુજબ તમે જોવા મળે છે. જો કોઈ વિદ્યાર્થીને ખબર ના પડે ચોઇસ ફિલિંગમાં કઈ રીતે પ્રોસેસ કરવી તો ચોઇસ ફિલિંગમાં જો તમને જીમસ મેડિકલ કોલેજ મળવા પાત્ર હોય ને તો તમારે બધી જ જીમસ મેડિકલ કોલેજ ચોઇસ ફિલિંગમાં પસંદ કરી લેવી. સાથે સાથે તમારે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ પણ પસંદ કરવી. કારણ કે અહીં કોઈ ચોઇસ ફિલિંગમાં તમારે નિયમ નથી હોતા કે તમારે ફક્ત ને ફક્ત 10 જ મેડિકલ કોલેજ પસંદ કરવી એવું કોઈ પણ પ્રકારના નિયમ નથી. તો જો તમને જીમસ મેડિકલ કોલેજ મળવાપાત્ર હોય તો તમે જીમસ મેડિકલની પહેલાં તમારે બધી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ પસંદ કરવી. ત્યાર પછી તમારે બધી જીમસ મેડિકલ કોલેજ પસંદ કરી લેવી. જેથી તમને જો મળવાપાત્ર હશે તો બી તમને જીમસ જ મળશે. જો નહીં મળવાપાત્ર હોય તો તમને કોઈ અન્ય કોલેજ મળશે. એટલા માટે તો તમે ચોઇસ ફિલિંગ સારી કરો. એટલા માટે જો તમને જીમસ મેડિકલ કોલેજ મળવાપાત્ર હશે અને તમે સેલ્ફ ફાઇનાન્સ એડમિશનને ચોઇસ ફિલિંગમાં નાખી હશે અને કોલેજ તરફથી તમને ચોઇસ ફિલિંગમાં સેલ્ફ ફાઇનાન્સ મળી જશે તો તમને ત્યાં એડમિશન લેવું પડશે. એટલા માટે તમે જે મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માંગો છો તે જ નાખજો. તે સિવાય વધારે ના નાખતા. ગવર્મેન્ટ મેડિકલ કોલેજ નાખી શકો છો. તે સિવાય જો તમને જીમસમાં એડમિશન મળી શકે તેમ હોય તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજ નાખવી નહીં. કારણ કે સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન મળી જશે પછી તમારે મેડિકલ કોલેજમાં એડમિશન કન્ફર્મ કરાવવું પડશે. એટલા માટે હવે વાત કરીએ સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજની. તો સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજમાં તમારે કટ ઓફ આ રીતે રહેવાનું છે. ઓપન કેટેગરીમાં તમારે 2560થી લઈને 6400 સુધીનો જનરલ રેન્ક જોશે. એસસી કેટેગરી માટે તમારે 5500થી લઈને 7900 સુધીનો જનરલ રેન્ક જોશે. એસટી કેટેગરી માટે 14000થી લઈને 16500 સુધીનો જનરલ રેન્ક જોશે. અને એસીબીસી કેટેગરી માટે તમારે 3000થી લઈને 6500 સુધીનો જનરલ રેન્ક જોશે. અને ઈડબ્લ્યુએસ માટે તમારે 2600થી લઈને 6000 સુધીનો જનરલ રેન્ક જોશે સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન લેવા માટે. હવે સેલ્ફ ફાઇનાન્સમાં તમારે બે ટાઈપની મેડિકલ કોલેજ હોય છે. એક હોય છે ગવર્મેન્ટ કોટા, એક હોય છે મેનેજમેન્ટ કોટા અને એનઆરઆઈ કોટા. જ્યારે એનઆરઆઈ કોટાની સીટ એટલે કે એનઆરઆઈ કોટાની સીટ જ્યારે ખાલી રહે છે તો તેને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરી નાખવામાં આવે છે. તો અહીં લખી દઉં એનઆરઆઈ કોટાની સીટ
કન્વર્ટ કરવામાં આવે છે મેનેજમેન્ટ કોટામાં. જ્યારે ઇનલાઇન કોટાની સીટ ખાલી રહે છે અથવા તેમાં એડમિશન કોઈ વિદ્યાર્થીઓ કરાવતા નથી સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજમાં, તો તેની સીટ કન્વર્ટ કરીને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરી નાખવામાં આવે છે. તો તમારે મેનેજમેન્ટ કોટામાં કટ ઓફ કેટલું રહેશે તેનો અંદાજો લગાવવો સહેલો છે નહીં. એટલા માટે ઘણી ખરી કોલેજમાં તમે ઓપન કેટેગરીમાં તમને 8,000 9,000 સુધીનો જનરલ રેન્ક હશે તો બી તમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી રહેશે. અને એસટી અને એસસી કેટેગરીમાં સ્ટુડન્ટને એસટીને તો ફક્ત ને ફક્ત ક્વોલિફાઈંગ હશે તો બી તમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી રહેશે. એસસી કેટેગરીને જો 300 350 સુધીનો રેન્ક માર્ક હશે તો બી તમને એડમિશન મળી રહેશે. તો મેનેજમેન્ટ કોટા માટે સ્પેસિફિકલી વિડીયો બનાવવો થોડો ઘણો મુશ્કેલ છે. તો બી નેક્સ્ટ વિડીયો ટ્રાય કરીશ કે મેનેજમેન્ટ કોટામાં તમારે એડમિશન લેવા માટે કેટલા રેન્કની જરૂર પડે. તો આના પછીના વિડીયોમાં તમારે સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજમાં કઈ કોલેજમાં સ્પેસિફિકલી કેટલા રેન્ક પર એડમિશન થશે તેના વિશે વિડીયો આવવાનો છે. તો તે જરૂરથી જોજો. અને હવે ઇમ્પોર્ટન્ટની વાત કરીએ તો સૌથી વધારે તમારે કટ ઓફ ઓપન કેટેગરીમાં રહેવાનું છે. ત્યાર પછી રિઝર્વ કેટેગરીમાં જો તમારે 16,500 સુધીનો રેન્ક હશે તો બી તમને સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન મળી રહેશે. એસીબીસી અને ઈડબ્લ્યુએસને ઓપન કેટેગરી બાદ તમારે સૌથી ઓપન કેટેગરી પછી તમારે કટ ઓફ લેવલ જોવા મળે છે. તો આ મુજબ તમારે જો ઓપન કેટેગરીમાં 1,000 સુધીનો રેન્ક હશે તો તમને પ્યોર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળી રહેશે. અને જીમસ મેડિકલ કોલેજ માટે તમારે 2,480 સુધીનો રેન્ક જોશે. જો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો, કારણ કે અહીં જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમને આ ચેનલ ઉપર ફ્રી ઓફ કોસ્ટમાં બધા જ પ્રકારની માહિતી મળે છે. જે માહિતી તમને પેઇડ કાઉન્સેલિંગ બેચમાં પણ આવી નથી આપતા. ઘણા ખરા પેરેન્ટ્સ અથવા સ્ટુડન્ટ જે 10,000 15,000 રૂપિયા પેઇડ કાઉન્સેલિંગ બેચમાં જોડાઈને પછી જે માહિતી મેળવે છે તે માહિતી પણ આનાથી ઓછી હોય છે. અને તે હું તમને અહીં ફ્રીમાં આપું છું. તો તમારે જો તમને વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઈક કરવું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારા એક લાઈકથી અમને ઘણું મોટિવેશન મળે છે એટલા માટે. અને આવા જ વિડીયો જોવા માટે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. Thank you for the watching video. Best of luck for the future.